નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે શિવમ તિરમલે। રાજ્યમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 58 મોત થયા છે અને 140થી વધુ કેસ નોંધાયા પણ છે। ત્યારે 45,000 ઘરોમાં તપાસ યથાવત છે। રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર રાજ્યમાં વાયરલ એન્સેફાલિટીસના 140 કેસ નોંધાયા છે। રાજ્યમાં ચાંદીપુરના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 58 થયો છે। 25 દર્દીઓને હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 57 લોકોને રજા આપવામાં આવી છે। મળતી માહિતી મુજબ ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ પંચમહાલમાં 7, સાબરકાંઠામાં 6, મહેસાણામાં 5, ખેડામાં 4, કચ્છમાં 3, રાજકોટમાં 3, સુરેન્દ્રનગરમાં 3 અને અમદાવાદમાં 3 મળી આવ્યા છે। રાજ્ય સરકારે ચાંદીપુરા વાયરલ વેક્ટર નિયંત્રણ માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે। આ હેઠળ આરોગ્ય વિભાગની ટીમોએ એવા વિસ્તારોમાં 45,000થી વધુ ઘરોનો સર્વે કર્યો જ્યાં વાયરલ એન્સેફાલિટીસ અને ચાંદીપુરાના કેસ નોંધાયા છે। રોગ નિયંત્રણ માટે અત્યાર સુધીમાં લગભગ 6.52 લાખ માટીના ઘરો અને પશુઓના શેડમાં મેલેથિયોન પાવડર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। લગભગ 1.47 મિલિયન કચ્છ સિમેન્ટ નોન-ઇંટ ઘરોમાં પર પ્રવાહી જંતુનાશકનો છંટકાવ કરવામાં આવ્યો છે। ચાંદીપુરા વાયરસ વહન કરતી રેતી માખીઓ માટીના મકાનોની તિરાડોમાં રહે છે। વિભાગે જણાવ્યું હતું કે બાળકો વાયરસથી સંક્રમિત થવાની સંભાવના વધારે છે, તેથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં લગભગ 32,000 શાળાઓ અને 6,400 આંગણવાડીઓ બાળ સંભાળ કેન્દ્રોમાં પણ મેલેથિયોન પાવડર અને પ્રવાહી જંતુનાશકનો છંટકાવ કરવામાં આવ્યો છે। પ્રત્યેક પોઝિટિવ કેસની ઝડપી પ્રતિભાવ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને સંક્રમણની ઝડપી તપાસ માટે હવે શંકાસ્પદ કેસોના સેમ્પલ ગાંધીનગરના ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર GBRCને મોકલવામાં પણ આવ્યો છે। રાજકોટમાં ચાંદીપુરાથી વધુ 4 શંકાસ્પદ કેસ નોંધાયા છે। જનાના હોસ્પિટલમાં 11 દર્દીઓની સારવાર ચાલુ છે અને 5ના રિપોર્ટ પેન્ડિંગ છે। શુક્રવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી એક સાથે 3 શંકાસ્પદ કેસ નોંધાયા બાદ બપોરે વધુ શંકાસ્પદ કેસ નોંધાયો હતો। અમરેલીના વડિયા કુંકાવાની 5 વર્ષની બાળકીને ચાંદીપુરાના લક્ષણો સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેનો કોઈ પણ પ્રકારનો ટ્રાયલ હિસ્ટ્રી ન હતો। તેની સારવાર ચાલી રહી છે। હાલ સિવિલ હોસ્પિટલમાં 12 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ રાજકોટની જનાના હોસ્પિટલમાં ચાંદીપુરાના 11 દર્દીઓના સારવાર હેઠળ છે। આવા સમાચાર તમને ગમતા હોય તો અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।